લારી જેવું જ મંચુરિયન આપણા ઘરે કેવી રીતનું બનાવવું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલા સરસ આપણા મંચુરિયન બની ગયા છે. આ લારીના પણ કરતાં પણ બહુ સરસ બને છે આપણા ઘરે મંચુરિયન. તો આપણે લારીએ લેવા જવાની જરૂર પડતી જ નથી. જો તમને આ રેસીપી પસંદ આવે તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે કેટલા સાફ સફાઈથી કેટલા સરસ આપણા મંચુરિયન ઘરે બને છે. તો આપણે માર્કેટમાં લેવા જવાની જરૂર નથી પડતી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું વેજ મંચુરિયન. તો મંચુરિયન તો તમે બધા જ ખાધેલા હશે, પણ આ મંચુરિયનની રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. તો મંચુરિયન બનાવવા માટે મેં 1.5 કિલો જેટલી કોબીજ લઈ લીધી છે, 100 ગ્રામ જેટલો કોર્નફ્લોર લીધો છે, 100 ગ્રામ જેટલો મેદો લીધો છે, 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે અને 1 ચમચી જેટલું આપણે લસણની પેસ્ટ લીધી છે. 100 ગ્રામ જેટલા આપણે ગાજર લઈ લીધા છે, 2 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ લીધો છે અને 2 ચમચી જેટલો આપણે સોયા સોસ લીધો છે અને 2 ચમચી જેટલો આપણે ચીલી સોસ લીધો છે. અડધી ચમચી જેટલો આપણે હિંગ લીધી છે અને 1 ચમચી આપણે ચાટ મસાલો લેવાનો છે. 1 ચમચી જેટલું આપણે મીઠું લીધું છે. તો સૌથી પહેલાં આપણે કોબીજને લઈ લઈએ. તો આ કોબી લઈ લીધી છે, એમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો આપણે હિંગ લીધી છે, એ એડ કરી દીધી છે, મીઠું, આ મરચું, આદુ લસણની પેસ્ટ. તો બધા મસાલા આપણે એડ કરી દીધા છે. કોર્નફ્લોર, પછી મેદો, બધા મસાલા એડ કરી હવે આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે. પછી આના આપણે બોલ્સ બનાવી દેવાના છે. થોડું આમાં આપણે બટર યુઝ કરીશું, એટલે શું આપણા બોલ્સ છે ને નરમ બને. થોડું આપણે બટર લઈ લીધું છે, હવે બધું મિક્સ કરી દઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું બેટર. બોલ્સ કેટલા સરસ તૈયાર થઈ ગયા છે આપણા. હવે આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયા છે આપણા મંચુરિયન. કેટલા સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે, કેટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આની ગ્રેવી બનાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવી બનાવી દઈશું. તો મેં સૂકી ડુંગળી લઈ લીધી છે, શિમલા મરચું નાખી દીધું છે અંદર કટિંગ કરી. થોડી આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું આમાં. તો આપણે આ લઈ લીધું છે બધું કોબીજ ને બધું ગ્રેવી બનાવવા માટે. તો આમાં હવે આપણે મસાલા એડ કરીશું. હવે